ભરેલ પિકઅપ વાન પલટી જતા રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી। મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો આવી રહ્યાની બાતમીને આધારે પોલીસે નાકાબંધી કરી હતી અને મોટી ખરજ ગામે પોલીસે વાનનો પીછો કરતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને આ ઘટના બની। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। પિકઅપ વાન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કેટલી મોટી માત્રામાં દારૂ આ પિકઅપ વાનમાં ભરેલો હતો અને પોલીસે પીછો કરતા જ વાહન ચાલક નિયંત્રણ ગુમાવે છે અને તમામ જે દારૂનો જથ્થો છે તે રસ્તા પર ઢોળાઈ જાય છે। દારૂ ભરેલ પિકઅપ વાન પલટી જતા દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। ત્યારે દાહોદની આ ઘટના છે। બાતમીના આધારે પોલીસે કામગીરી કરી હતી। ત્યારે સંવાદદાતા પ્રિતેશ પંચાલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। પ્રિતેશ, દારૂનો મોટો જથ્થો ક્યાંથી આવી રહ્યો હતો, ક્યાં જઈ રહ્યો હતો, પ્રાથમિક તપાસમાં શું જાણવા મળી રહ્યું છે? જી, જે કટવારા પોલીસ સ્ટેશનમાં જે મધ્યપ્રદેશની બોર્ડર છે ત્યાંના અંતરિયાળ વિસ્તારમાંથી દારૂનો જથ્થો આવતો હોવાનું કટવારા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી। જેના આધારે અલગ અલગ જે ટીમો છે તેને બનાવી અને વોચ અને નાકાબંધી ગોઠવી હતી। તે દરમિયાન જે પિકઅપ ગાડી આવતી હતી તે પોલીસ જોઈને ભાગવામાં સફળતા રહી હતી, પરંતુ પોલીસ પણ તેની પાછળ ફિલ્મી ડબે 4 કિલોમીટર સુધી પીછો કર્યો હતો અને ત્યારબાદ જે પિકઅપ ગાડીનો જે ચાલક છે તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી જતા ગાડી પલટી મારી ગઈ અને દારૂની જે છે તે રેલમ છે રસ્તા ઉપર થવા પામી હતી। હાલ તો પોલીસે આ ગાડી કોની છે અને જે દારૂનો જથ્થો છે તે ક્યાં લઈ જવાતો હતો, ક્યાંથી ભરાયો હતો અને ક્યાં ખાલી કરવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। બિલકુલ, તો મોટી ખરજ ગામે પોલીસે વાનનો પીછો કર્યો હતો અને ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા દ્રશ્યો જોઈ શકાય છે કે રસ્તા પર કેટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો જોવા મળી હતી।